નમસ્કાર દોસ્તો, હું છું કલ્પેશ રાઠવા. કલ્પેશ રાઠવા બ્લોગમાં તમારું સ્વાગત. દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ ગોધરામાં આવેલું છે બીએપી સ્વામિનારાયણ મંદિર. એ પણ અમદાવાદ રોડ પર, એ ભુરાવર ચોકડીથી થોડા તમે આગળ આવશો અમદાવાદવાળા રોડ પર, ત્યારે રામનગર સોસાયટી, તેની અંદર આ બીએપી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. સામે છે રોડ, ત્યાંથી થોડા તમે અંદર આવશો એટલે અંદરથી કયા રીતનું વ્યૂ જોવા મળશે. અને આગળ આવેલું છે બીએપી સ્વામિનારાયણ મંદિર. તો હવે આપણે અંદર જઈએ પણ મંદિર તો બંધ છે. હું તમને ખાલી બહારથી બતાવી દઉં કઈ રીતનું જોવા મળે છે તે. દોસ્તોને જેવા તમે અહીંયા આવશો એટલે તો અહીંયા આગળ તમારે ગાડી પાર્કિંગ કરી દેવાની રહેશે. અને સામે છે પ્રેમવતી. જો તમારે મંદિરની અંદર જમવું ના હોય તો અહીં બહાર પણ જો તમે તમારા પૈસાથી અલગથી જમી શકો છો. બાકી પૂનમ ભરવા જ્યારે આવો છો ત્યારે તમને અહીં અંદર પ્રસાદ તો આપવામાં આવે છે. તો દોસ્તો તમે જોઈ શકો છો સામે છે મંદિર. અને દોસ્તો હવે આપણે અંદર જઈએ અને અંદરથી કઈ રીતનું જોવા મળે છે બીએપી સ્વામિનારાયણ મંદિર તે જોઈએ તો વિડીયો સાથે બન્યા રહીજો. આવા જ નવા વિડીયો જોવા મળે આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠવા બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. દોસ્તો તમે જોઈ શકો છો આ છે બીએપી સ્વામિનારાયણ મંદિર ગોધરા. તો દોસ્તો જ્યારે તમે ગોધરા ગમે ત્યારે આવો તો ચોક્કસ એકવાર મુલાકાત ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાનું ભૂલતા નહીં. બાકી બગીચો કેટલો સુંદર જોવા મળે છે તમે જોઈ શકો છો, એકદમ લીલોછમ. તો દોસ્તો જ્યારે તમે અહીંયા આવશો એટલે બગીચો જોઈને તમને ફોટો પાડવાનું પણ બંધ થઈ જશે. અત્યારે તો મંદિર બંધ થઈ ગયું છે અને હવે ખુલશે. હવે તો 2 વાગવા આવ્યા છે, હવે સાંજે ખુલશે 4 વાગ્યા પછી. ને આ બાજુ પર બંને સાઈડ જોરદાર બગીચો જોવા મળે છે. ને ઝાડવા કઈ રીતના કટિંગ કરવામાં આવે છે એ પણ તમે જોઈ શકો છો, એકદમ જોરદાર. મંદિરની એક્ઝેક્ટ પાછળ રસોડું આવેલું છે. તો જ્યારે તમે પૂનમ આવશો એટલે તમને મહાપ્રસાદનો પણ લાભ થશે. તમે જોઈ શકો છો સામે પાછળ મંદિર આવેલું છે. બાકી નજારો એકદમ જોરદાર જોવા મળે છે. પહેલાં હવે ઉપર જઈએ પછી આપણે મંદિરની ચારે બાજુ ફરીએ. દોસ્તોને જ્યારે તમે અહીંયા આવશો એટલે નીલકંઠ વર્ણીના તમને દર્શન જો તમારે અભિષેક કરવું હોય તો પણ તમે કરી શકો છો. હાલમાં તો મંદિર બંધ છે. અહીંયા આ સેવા લખાયેલી એ સેવા તમારે લખાવવાની રહેશે ગમે તે. એક વિદ્યાર્થી માટેની અભિષેકની સેવા 11 રૂપિયા છે ને આપણામાં તો યુવાનો માટે 51 રૂપિયા છે. તો દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર, મંદિર ઉપરથી કઈ રીતનું જોવા મળે છે. દોસ્તોને ફાઇનલી આપણે ઉપર જવાની ના પાડતેલા પણ આપણે વાત કરી કે ઉપરથી ખાલી જઈએ છે. તો તમે જોઈ શકો છો ઉપરથી કંઈક આ રીતનું મંદિર જોવા મળે છે. હાલમાં તો મંદિર બંધ છે એટલા માટે હું તમને દૂરથી બતાવું. કે ખુલ્લું હોય તો તમને દર્શન કરાવતો. અને ઉપરથી નીચેનો નજારો તમે જોઈ શકો છો. તો દોસ્તો તમે જોઈ શકો આ છે બીએપી સ્વામિનારાયણ મંદિર ગોધરા, એકદમ જોરદાર જોવા મળે છે. હવે ડાયરેક્ટ આપણે નીચે જઈએ. ને દોસ્તો હવે તમને હું આગળથી થોડા મંદિરની પાછળની તરફ જઈ. મંદિર પણ એકદમ બગીચો જોરદાર બનાવવામાં આવ્યો છે, મસ્ત એકદમ. ને નજારો પણ કેવો જોવા મળે છે તમે ખાલી જોઈ શકો છો, એકદમ બેસ્ટ. હું એકલો છું એટલા માટે, બાકી 2 જણ હોય તો જોરદાર ફોટા પણ પાડતા બગીચાની અંદર. અહીંયા આગળ એક હાથી બનાવવામાં આવે છે, એ રીતનું પાંજરું મૂકી દીધેલું છે અંદરથી મહેંદી રોપી દેવા તો હાથી જેવો જ આકાર જોવા મળે છે. તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. આ બાજુ છે મહેંદી, એ બતક જેવો આકાર છે. ને આ વચ્ચે ખડો, ને પેલી બાજુ પણ બતક છે. તમે જોઈ શકો છો. બાકી એકદમ જોરદાર નજારો જોવા મળે છે. આ રીતનું મંદિર જોવા મળે છે. ને પાછળ છે રસોડું. હવે આપણે રસોડા તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ છે બીએપી સ્વામિનારાયણ મંદિર ગોધરા. પાછળથી કંઈક આ રીતનું જોવા મળે છે. ને બગીચો કેટલો સુંદર જોવા મળે છે પણ તમે જોઈ શકો છો. ને સામે છે સંતો રહેવા માટે, ને આ બાજુ છે રસોડા.
રૂમને બાજુમાં છે સત્સંગ હોલ ને તમે ખાલી જોઈ શકો છો એકદમ જોરદાર વ્યૂ જોવા મળે છે. ને અહીં રવિવારે પણ સભા થાય છે અને દર પૂનમે અહીં મોટી સંખ્યામાં જે ભાઈ ભક્તો આવે છે દર પૂનમ ભરવા માટે. આ છે હોલ, આની અંદર સભા થાય છે. તમે જોશો જોરદાર એક હોલ બનાવવામાં આવ્યો છે સત્સંગ સભા કરવા માટે. તો દોસ્તો જ્યારે તમે અહીં આવો છો પૂનમના દિવસે ત્યારે આ સભામાં તમે બેસી શકો અને સંતો દ્વારા સત્સંગનો લાભ આપવામાં આવે છે. બાકી નજારો એકદમ જોરદાર જોવા મળે છે અને આ છે રસોડું, અહીં તમે ભોજન પણ કરી શકો છો પૂનમના દિવસે જ્યારે તમે આવો છો ત્યારે. બાકી બધા નજારો કેવો એકદમ જોરદાર જોવા મળે છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠોડને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે. અને ફરી મળશું નવા વિડીયો સાથે.